ભગવાનને 56 ભોગ ધરી આપણે ઈશ્વરની પૂજા કરી. ગોકુળની રક્ષા કરવા માટે, ગોપ ગોવાળિયાઓની ગાયોની રક્ષા કરવા માટે ભગવાને ગોવર્ધનને ઉઠાવ્યો છે. જ્યારે જ્યારે ભગવાનને એના ભક્તો દુખી થાય, ભક્તો એને પુકાર કરે, ઈશ્વરની નજરમાં કોઈ નાત જાત ઊંચ નીચ એ ભેદ તો આપણી નજરમાં છે, આપણાને છે, બાકી ઈશ્વરની દ્રષ્ટિમાં તો રાજા ને રંગ બને એક સમાન છે. મેરે ભાઈ, ગોવાળિયાઓ ગોપ ગોવાળિયાઓ ગાયો દુખી થવા લાગ્યા એટલે ભગવાને ગોવર્ધન નાથને, હજી તો ભગવાનની 5 જ વર્ષની ઉંમર હતી, ભગવાને ગોવર્ધન નાથને ઉપાડ્યા, ધારણ કર્યો ટટલી આંગળી પર. ત્યારે ભાગવતમાં લખેલું છે કે ભગવાનની કનૈયાની ઉંમર 5 જ વર્ષની હતી. એમાંથી ઇન્દ્રનો ગર્વ ગળી ગયો છે. ઇન્દ્ર આવ્યો છે, ભગવાનના ચરણો પકડી લીધા છે. પ્રભુ મને ક્ષમા કરો, હું આપને ઓળખી ના શક્યો, આપની લીલાને હું ઓળખી નથી શક્યો, પ્રભુ મને ક્ષમા કરો. ભગવાનના ચરણોમાં રુદન કરવા લાગ્યો છે. ભગવાન કે ઇન્દ્ર, તને દેવોનો દેવ પદ આપેલું છે, તમે દેવતાઓ જો આવી ભૂલ કરશો તો સામાન્ય વ્યક્તિ શું નહીં કરે? તમે તો દેવતાઓ છો, તમારું સ્થાન ક્યાં છે એ તો તમે વિચાર કરો. વ્યક્તિએ પેલા પોતાનું સ્થાન જાળવવું જોઈએ, ખુદની અંદર ઝાંખી કરવી જોઈએ કે મારું પદ ક્યાં છે, હું શું છું, મને આ વસ્તુ શોભે કે નહીં, આ શબ્દ હું બોલીશ તો મને યોગ્ય છે કે નહીં. મારા એ શબ્દ બોલતા પહેલા પ્રમાણિકતા આપણી જીભ ઉપર હોવી જોઈએ. આ શબ્દ મારા યોગ્ય છે કે નહીં, પછી એ શબ્દનો ઉપયોગ કરવાનો. કોઈ આપણાને ગાળ આપે અને આપણે એને ગાળ આપી તો પછી એનામાં આપણામાં કોઈ ફરક નથી રહેતો. પણ ભગવાને આપણાને ગાળ બોલવા માટે નહીં, હીણું બોલવા માટે નહીં, જીભ આપણાને હરિ કીર્તન કરવા માટે આપી છે, કોઈની નિંદા કરવા માટે નહીં. કથા તો કાલ પૂર્ણ થઈ જશે, પણ આમાંથી બધું આવું લઈને જાજો કે હું રોજ તમને કહું છું કે તમે એના કરતા આરામ કરજો, ભજન ના કરો તો નિંદ્રા કરજો, પણ કોઈની નિંદા ના કરજો. મેરે ભાઈ, અહીંયા ઇન્દ્ર નિંદાનો પાત્ર બન્યો છે એટલે ભગવાનને દુઃખ લાગ્યું છે કે તમે દેવતાઓ છો, તમને ઊંચા પદ મળેલા છે અને તમે આ ભૂલ કેમ કરી? આ કેટલાય નિર્દોષ પ્રાણીઓ, ગોવાળો ગોવાળિયાઓ, નિર્દોષ પ્રાણીઓ, ગાયો, એના વાછરડા, પશુ પક્ષીઓ, આ કેટલાનો પ્રાણ ઉડી ગયા. તમે બારે મેઘ ખાંગા કર્યા પોતાનું પદ, પોતાની પૂજા કરાવવા માટે. કેવલ તમારી લોકો પૂજા કરે એટલે પૂજાની કામના નહીં રાખવાની. જગતમાં આપણે એવો ભાવ રાખવાનો કે હું બીજાની પૂજા કરું, લોકો મારા ચરણે પડે એવું નહીં, આપણે કોકના ચરણે પડી એ સુંદર વધારે દ્રશ્ય લાગશે. આજે સંત સાધુ મહાપુરુષો આંગળે આવે ને, લોકોને નમતા પણ શરમ આવે છે. સાધુ સંતો આંગળે આવે ને, લોકોને જાજી વાર બેસે તો એ પણ ગમતું નથી. પણ એ દ્રશ્ય તમારા મનથી તમે વિચાર રાખજો. કોઈ સાધુ, કોઈ મહાપુરુષ, કોઈ પરમહંસ, કોઈ દિગંબર તમારા આંગળે આવે અને તમે એનું જ્યારે દર્શન કરતા હોય ત્યારે એ દ્રશ્ય કેટલું સુંદર લાગે. મેરે ભાઈ, એ પદ કેટલું સુંદર લાગે. नमन नमन में फेर है बोध नमे नादान, तुलसी कहे नमन ऐसा कीजिए जैसे 14 ब्रह्मांड को नाथ रिझ जाए. नमो भगवान ने गमे છે मेरे भाई बहन, नमो परमात्मा ने पण गमे છે. આજ ભગવાન દેવતાઓને કેવા લાગ્યા છે, તમારા ઊંચા ઊંચા પદ છે मेरे भाई बहन. દૂધ ગંગા, પછી ઇન્દ્રે દૂધ ગંગા પ્રગટ કરી ભગવાન દ્વારકાધીશના ચરણ ધોયા છે. લોકોએ દૂધ ગંગાથી ગોવર્ધનનાથની પૂજા કરી છે. ને આજ બધા ગોવાળિયાઓ દુખી થયા છે. ભગવાન જોવે છે કે ગોકુળના લોકો આજ દુખી છે. ગાયો દુખી લાગે છે, ગોપીઓ દુખી લાગે છે, ગોપ ગોવાળિયાઓ દુખી લાગે છે. એટલે ભગવાને પોતાના તન પર વાસળી મૂકી છે અને વેણુ નાદ કર્યો છે લોકોને આનંદ આપવા માટે.
આપણા થકી કોઈને આનંદ મળતો હોય તો આપણે એ શબ્દને વિશેષ માનવા જોઈએ મેરે ભાઈ બહેન, કે મારા થકી એને આનંદ વળે. પ્રભુ આનંદનું સ્વરૂપ છે, ખુદ સ્વયં આનંદ એ જ ઈશ્વરનું રૂપ છે મેરે ભાઈ બહેન. આનંદ જ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદ અને પરમા આનંદ એ પરમાત્મા છે મેરે ભાઈ બહેન. ભગવાન કૃષ્ણ કહે મારી વેણુનાદથી તમને સુખ મળતું હોય, આનંદ મળતો હોય અને એ લોકોના દુઃખ જોઈ ભૂલી જતા હોય તો પરમાત્માએ વેણુનાદ કર્યો છે. તન પર વાસળી મૂકી લોકો તન્મય બન્યા છે, પણ એ લોકોને જ્ઞાન નથી કે કેટલા દિવસ સુધી પ્રભુએ ટટલી આંગળી પર નાના એવા 5 વર્ષના કનૈયાએ 7 દિવસ લગી ગોર્ધનનાથને પોતાની ટટલી આંગળી પર ધારણ કર્યા છે. 7 દિવસ વયા ગયા છે. પછી નિજ કામમાં લોકો લાગ્યા, પણ હવે બધાને સંદેહ થવા લાગ્યું કે 5 વર્ષનો દીકરો અને આવડો મોટો ગોર્ધન પર્વત કઈ ઉઠાવી શકે? આમાં કંઈક ભેદ ખરો. આ રહસ્ય શું છે? આપણે નંદબાબા અને જસોદાને પૂછવું જોઈએ કે આ 5 વર્ષનો કનૈયો આટલો બાળક જે સુરવીર મહાવીર કોઈ ન ઉપાડી શકે, એને આને 7 દિવસ લગી ટટલી આંગળી પર 5 વર્ષના કનૈયાએ ધારણ કેવી રીતે કર્યો? કનૈયામાં કંઈક તો વિશેષ છે. ને બધાઈ ગયા નંદબાબાના નંદાલયમાં જઈને કહે છે કે આ કનૈયાનો કંઈક તો ભેદ રહસ્ય ગોકુળવાળાથી જરૂર છુપાવો છો. આ કનૈયામાં એવો કયો ભેદ છે કે આવા ઈશ્વર કામ કરે એવો તમારો 5 વર્ષનો બાળક કામ કરે છે? કનૈયામાં એવું શું છે? પણ કે એક તો વિશેષતા લાગે છે કે બાબા તમે ગોરા છો, જસોદા મૈયા ગોરી છે, તો આ કનૈયો કેમ આટલો શ્યામ છે? આ તમારો પુત્ર છે કે કઈ વિશેષ વાત છે બીજી કે જે તમે ગોકુળ વાળાથી ગુપ્ત રાખો છો? એ કે બીજું કઈ વિશેષ નથી, કનૈયો મારો જ પુત્ર છે. નંદ બાબા કહે, માં જસોદા કહે હમણાં જ કનૈયો આવે, તમે કનૈયાને જ પૂછી લ્યો. બધા આખું ગોકુળ ભેગું થયું છે. ગોકુળ વાળા કે તમે જ પૂછી લ્યો. ભગવાન બાલકૃષ્ણ આવ્યા અને આખા ગોકુળ વાળા બધા કે ઓ કનૈયા, નંદ બાબા ગોરા છે, જસોદા મૈયા ગોરા છે, અને તું કેમ આટલો શ્યામ છે? ઈ કે હા કનૈયા, જસોદા મૈયા કે આખું ગોકુળ આજ કનૈયા મને પૂછે છે કે આ કનૈયો તમારો દીકરો નથી? અને આખા ગોકુળ વાળાઓની વચ્ચે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કહ્યું નંદ બાબા અને જસોદા જ મારા માતા પિતા છે, હું જસોદાનો જ લાલ છું. જગત મને જસોદાના લાલથી જ ઓળખશે. અને માની આંખોમાં અશ્રુ આવી ગયા. મારો કનૈયો આખા ગોકુળની વચ્ચે મારો આટલો મોટો ગૌરવ વધારે છે કે જસોદા જ મારી માં છે. જસોદાની આંખોમાં અશ્રુ આવી ગયા છે. પણ કે માં હું શ્યામ થયો ને એમાં તમારી ભૂલ છે. માં કે એમાં મારી શું ભૂલ છે? હું તો તારી પરવરિશ સારી રીતે કરું છું. એ કે માં એ કે જ્યારે હું જન્મ્યો ને ત્યારે એક તો ગાજવીજ ને વરસાદ, અંધિયાળી રાત હતી આઠમની, અને માં તું સૂઈ ગઈ અને આ અંધારું છે ને એ મને વળગી ગયું. જો તે તારો સાડીનો પાલવ મારી ઉપર રાખ્યો હોત ને તો આ અંધારાની તાકાત નથી કે મારી પર આવી અને મારું શ્યામ વર્ણ કરી નાખે. તો આ અંધારાની તાકાત નથી એટલે હું શ્યામ થયો. અને ઘણા સાધુ કહે છે કે એ કારણ નથી, બીજું કારણ છે. દેવતાઓ કહે પ્રભુ તમે શ્યામ કેમ થયા? જ્યારે ભગવાન શાંતિ દૂત બનીને ગયા ત્યારે દુર્યોધને પણ કહ્યું કે તમારા તો માતા પિતાને જ કઈ તો પતો નથી, તમે શ્યામ, તમારા પિતા ગોર, તમારી માતા ગોર, અને તમે આવા શ્યામ કેમ? ત્યારે ભગવાને કહ્યું કે હું તમારા હિસાબે શ્યામ બન્યો છું. દુર્યોધન કે અમારી હિસાબે? ઈ કે હા, તમારા કૌરવોનો કાળ બનીને હું જન્મ્યો છું એટલે મારું શ્યામ વર્ણ છે. હું કાળનો એક કાળ છું એટલે મારું શ્યામ વર્ણ છે. તમારા કૌરવોનો કાળ બનીને પૃથ્વી પર આવ્યો છું. તો ગોપીઓ કહે પ્રભુ તમે કાળા કેમ? ગોપીઓ પણ એ જ પ્રશ્ન કર્યો છે. પ્રભુ તમે કાળા, આટલા બધા કાળા છતાંય લાગો તો બહુ રૂપાળા છો, પણ આટલા શ્યામ કેમ? કે ગોપીઓને કે તમારા બધાના હિસાબે જ હું કાળો થઈ ગયો છું. જન્મ્યો ત્યારે તો બહુ જ રૂપાળો હતો, જન્મ્યો ત્યારે તો હું પણ તમારાથી વિશેષ રૂપાળો હતો,
તો એ કે અમારા હિસાબે કાઢો. એ કે હા, તમારા હિસાબે કાઢો. તમે જે આંખમાં દર્પણમાં ઊભા રહી અને જે આંખોમાં કાજલ કરો છો, એ આંખોમાં મને વસાવીને રાખો છો, એટલે તમારા આંખોનું કાળું મેસ છે ને એ મને લાગી ગયું છે ને, એટલે મારું શ્યામ વર્ણ છે. ગોપીઓને કે તમારા હિસાબે હું કાળો છું. તો રાધાજીએ પણ એક વખત પ્રશ્ન કર્યો, પ્રભુ તમે કાળા કેમ? તમે લાગો તો બહુ સુંદર છો. એ કે રાધા જન્મ્યો ત્યારે તો હું પણ બહુ રૂપાળો હતો. રાધાજી કે તો હવે કેમ પ્રભુ આટલા શ્યામ થઈ ગયા છો? તમે આટલા કાળા કેમ? માં જસોદા ગોરા લાગે, નંદ બાબા ગોરા લાગે, દાઉજી ગોરા રૂપાળા શ્વેતવર્ણ લાગે, અને તમે આટલા કાળા કેમ લાગો પ્રભુ? ત્યારે કન્યો કે રાધા હું તારા માટે થઈને કાળો થયો. હું જો રૂપાળો થયો હોત તો જગતમાં તને કોઈ ગોરી કેત? તને ગૌરવ મળે ને એટલે હું શ્યામ વર્ણનો થયો છું, તને ગૌરવ આપવા માટે. ગોપીઓ કે વાહ રે વાહ કનૈયા, તું તો હંમેશા બહારથી બારો જ રહે છે. એટલે ભગવાને કહ્યું કે મારું શ્યામ વર્ણ થયું છે. પણ સંતો મહાપુરુષો કે સાંડલ્ય ઋષિ જ્યારે નામકરણ કરવા આવ્યા ત્યારે એને પણ કહ્યું કે તમારા કનૈયાના ગુણ તો નારાયણ જેવા છે. લાગે છે કે આ નર નહીં, આ નારાયણ છે. તમારો કનૈયામાં કંઈક તો વિશેષ છે. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે કે પ્રભુ કોઈ પણ વસ્તુમાં નથી, ભયમાં નથી પ્રભુ, દંભમાં નથી પ્રભુ, લોભમાં નથી પ્રભુ, કેવલ હોય તો ગોપીઓના પ્રેમમાં છે. રામ અહીં કેવલ પ્રેમ અહીં પ્યારા. ભગવાન કે હું કેવલ ભાવને જોઉં છું, ગોપીઓના, ગોકુળના, ગાયોના, આ બધાના પ્રેમ વાત્સલ્યને ભાવને જોઈને આધીન છું. પણ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ગોકુળવાળાએ ઘણું બધું બલિદાન આપ્યું છે. માં દેવીએ બ્રહ્મને બાળક બનાવવા માટે 6 દીકરાના બલિદાન આપ્યા છે. જશોદાએ પોતાની કન્યાનું બલિદાન આપ્યું છે. દેવકીએ પોતાના 6 બાળકનું બલિદાન આપ્યું છે. ત્યારે બ્રહ્મનું પ્રાગટ્ય થયું છે. મેં કાલની કથામાં કહ્યું કે પરમાત્મા ઘડીક વાર રામ રામ કરીએ એમ રામ ન મળે. આપણા ભારતના ઋષિ મુનિઓના યુગો વીતી જતા, તપસ્યા કરતા કરતા દેહ વિલીન થઈ જતા, તોય ઝાંખી નથી મળતી. તો રામ ઘડીક વાર રામ રામ આપણે કરીએ રામ ક્યાંથી મળે? હું કાલની કથામાં મેં કહ્યું હતું કે તમે કામ કરતા કરતા એ પ્રભુનું સ્મરણ કરજો. તમારા ઘરનું એક એક વસ્તુ, એક એક કણ, આપણા બાપ દાદા તો એમ કહેતા, જૂનવાણી આપણા બધા એમ કે ભીતને પણ કાન છે. ધીમે બોલ, આ ભીતને કાન છે. માણસ કંઈ પણ વાત હોય, ગુપ્ત હોય તો એમ કહે, તો તમે સ્મરણ કરશો તો ભીતને કાન છે. તો કેટલા પથરા તમારી દિવાલોના બધા સાંભળ, કેટલાય જન્મો ઋષિ મુનિઓ કે ના વીતી ગયા તો એ રામની ઝાંખી નથી થતી. ગોકુળની અંદર ગોપીઓ કે આપણે ભાગ્યવાન છીએ, આપણું સૌભાગ્ય છે કે નારાયણ આપણા ગોકુળમાં રમે છે. પણ કેટલું બલિદાન આપ્યા પછી આ ઇતિહાસો લખાઈ ગયા, શાસ્ત્રો લખાઈ ગયા, એ બધાય બલિદાન આપ્યા છે એટલે થયા છે. મેરે ભાઈ બહેન, મેં ભાગવતમાં તમને પરમ દિવસની કથામાં પણ કહ્યું હતું કે આ સમાધિમાંના ગ્રંથ છે. આ એમને નથી લખાણા. આમાં આપણા ઘરનો શબ્દ ન બોલી શકીએ આપણે. આ તો શાસ્ત્રમાં લખેલું હોય એ જ વાંચન થઈ શકે. કેટલા બધા ઇતિહાસો આપણા થઈ ગયા છે. કેટલી બધી માતાઓએ બલિદાન આપ્યા છે. ગાયો માટે આપણા યુવાન દીકરાઓ ભાઈઓએ બલિદાન આપ્યા છે. એના ઇતિહાસો લખાય. માઈ ગાંગલાવના ઇતિહાસ ન હોય મેરે ભાઈ બહેન. ઇતિહાસ તો સુરવીરના હોય. 6 બાળકને એની આંખોની સામે કંસે દિવાલોમાં પછાડીને માર્યા છે. આનાથી મોટું દુઃખ એક જનેતાને શું કહેવાય? એવા ઘણા બધા ઇતિહાસ છે. આપણું સોમનાથનું મંદિર છે, જેને 17 વખત ગજની લોકોએ ચડાઈ કરી છે અને મંદિરને તોડ્યું છે મેરે ભાઈ બહેન. એવું આ ભાગવતમાં લખેલું છે. 17 વખત આપણું એ સોમનાથના મંદિર પર ચડાઈ થઈ છે. અને એમાં આપણા યુવાન દીકરાઓ, માતાઓએ, ધન્ય છે માતાઓએ કે પોતાના યુવાન દીકરાઓના બલિદાન આપી દીધા છે. દરેક જ્ઞાતિના ક્ષત્રિય, રજપૂત, વણકર, વાણિયા, દરેક જ્ઞાતિ એટલે આખું આપણું સત્ય સનાતન ધર્મના આપણા સર્વે આવી જાય. એમાં માતાઓએ પોતાના યુવાન દીકરાઓ પણ યુદ્ધમાં મોકલાવ્યા છે. કે માતાઓને આજ પણ એના ઇતિહાસ એટલે લખેલા છે કે એક માજીને 4, ત્યારે 17મી વખત જ્યારે ચડાઈ કરીને ત્યારે એક માજીને 4 દીકરા હતા ને 4 દીકરા યુવાન હતા.
ને જ્યારે ગજની લોકોએ ચડાઈ કરી ત્યારે પહેલા તો આપણી પાસે કોઈ પાસે એવા હથિયારે નહોતા કે આપણું આત્મરક્ષણ કરી શકે. છતાંય માતાઓ એના દીકરાઓને સોમનાથ મહાદેવની રક્ષા કરવા માટે, એના મંદિરની રક્ષા કરવા માટે, આપણું ધર્મ બચાવવા માટે, મેરે ભાઈ બહેન, સત્ય સનાતન ધર્મની ધજા ફરકાવવા માટે પોતાના યુવાન દીકરાઓને યુદ્ધમાં મોકલાવતા હતા. તો એ લોકોને યુદ્ધની અંદર પેલો દીકરો, પેલા દિવસનું યુદ્ધ થયું છે ને મોટા દીકરાને મોકલાવ્યો છે કે જા બેટા, આ બધાના ઘરમાંથી એક એક દીકરાને જવાનું છે, આજ તું જા. અને હસતા મોઢે જુવાન દીકરાઓ યુદ્ધ કરવા માટે જતા, આખો દિવસ યુદ્ધ કરે, સૂર્ય અસ્ત થાય ત્યારે એક ભાઈએ આવીને કીધું, માં, તારા દીકરાએ લડતા લડતા તારો દીકરો શહીદ થઈ ગયો છે અને વૃદ્ધ માની આંખમાં ક્યાંય આંસુ નથી. જુવાન દીકરો પોતે વૃદ્ધ છે, પોતાના જુવાન દીકરાના સમાચાર મળ્યા છે કે આ જગતમાં હવે મારો દીકરો નથી, પણ એને હરખ છે કે સોમનાથ મહાદેવના મંદિરની રક્ષા કરતા કરતા મારા દીકરાએ પ્રાણ છોડ્યા છે, બલિદાન દીધું, એનો ત્યાગ કર્યો છે, એનો મને ગર્વ છે. બીજો દિવસ થયો, બધા કેવા લાગ્યા, ગામમાંથી દરેકને એક 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 દીકરાને એક એક સંતાનને મોકલાવાનું છે યુદ્ધમાં. કે હા, હું મારા બીજા દીકરાને મોકલાવીશ. અને બીજા દીકરાને યુદ્ધમાં મોકલાવ્યા ને ત્યારે કહ્યું કે બેટા, તારા ખોડિયામાં પ્રાણ ન રહે તો વાંધો નહીં, પણ સોમનાથ મહાદેવના મંદિરની ઈટ ના ડગવી જોઈએ, ઈટને ક્યાંય ઈજા ના આવી જોઈએ, એનો એક પથ્થર ના તૂટવો જોઈએ, એ શિવાલયને કાંઈ ન થવું જોઈએ. મારો સોમનાથ મહાદેવ અખંડ બિરાજમાન રહેવો જોઈએ. અહીંયા હસતા મોઢે દીકરો ગયો છે. અને સાંજ પડી અને બીજા ભાઈ આવીને કહ્યું કે માં, આજ તારો બીજો દીકરો પણ શહીદ થઈ ગયો છે, માં કે કાંઈ વાંધો નહીં. ત્રીજા દિવસે ત્રીજો દીકરો, આવી રીતે 3 દીકરા શહીદ થઈ ગયા. અને હવે નાનકડો દીકરો છે અને ગામવાળા કે કાલે આપણે પાછું યુદ્ધ કરવા જવાનું છે, લોકો એના સંતાનને મોકલાવાના છે, યુદ્ધ કરી શકે એવા યુવાનને મોકલાવાના છે. માએ ચોથા દીકરાને મોકલાવ્યો છે કે બેટા, તું પણ ઈમાનદારીથી યુદ્ધ કરજે, પાછો ના પડીશ, પ્રાણ દેવાનો સમય આવે તો તું પ્રાણ છોડી દેજે, મારી ચિંતા ન કરીશ, પણ સોમનાથ મહાદેવને આંચ ન આવવું જોઈએ. કે હા માં, હું યુદ્ધ કરીશ. અને યુદ્ધમાં ગયો છે. આખો દિવસ જુવાન દીકરાઓ, અનેકના દીકરાઓ બલિદાન આપ્યા છે. અને એમાં આ ડોશીનો દીકરો પણ શહીદ થઈ ગયો છે. અને એ જ વ્યક્તિ આવીને કહ્યું કે માં, આજ તો તારો ચોથો દીકરો શહીદ થઈ ગયો. અને માં રડવા લાગી છે, દિવાલોમાં માથા પછાડવા લાગી છે. ત્યારે પેલા ભાઈએ કીધું કે માં, આજ તું આટલું બધું રુદન કરે છે? તારા 4 દીકરાઓની ખબર લઈને હું આવ્યો કે તારો મોટો દીકરો ઓફ થઈ ગયો તો તારા આંખોમાં ક્યાંય આંસુ નતું, તારો બીજો દીકરો ઓફ થઈ ગયો તો તારી મુખ પર ક્યાંય ઉદાસીનતા મેં ન જોઈ, પણ માં, તારો આ ચોથો દીકરો તને વાલો હતો, તને એ દીકરા વાલા નહોતા? માં કે વાલાય હતા અને પ્રિય હતા, એનું પણ મેં 9 મહિના ભાર ઉપાડ્યું હતું, પણ આજે એટલા માટે નથી રડતી કે મારા 4 દીકરા શહીદ થઈ ગયા. હું એટલા માટે રડું છું કે કાલ મારા સોમનાથ મહાદેવની ઉપર જ્યારે ગજની લોકો ચડાઈ કરશે, યુદ્ધ થશે, ત્યારે હવે મારી પાસે દીકરા નથી. જો ભગવાને 5મો દીકરો મહાદેવે આપ્યો હોત ને તો કાલના યુદ્ધમાં હું એને યુદ્ધમાં મોકલાવત. કાલ હું કોને યુદ્ધમાં મોકલાવીશ એટલે મને રડવું આવે છે. કાલ જ્યારે સોમનાથ મહાદેવનું યુદ્ધ થશે ત્યારે હું કોને યુદ્ધમાં મોકલાવીશ? મારા ઘરમાંથી કોણ યુદ્ધ કરવા જશે? આ મને દુઃખ લાગે છે, એનું મને રડવું આવે છે. દીકરા શહીદ થઈ ગયા એનું મને રડવું નથી આવતું. એ તો સોમનાથ મહાદેવના હતા અને મહાદેવે એને લઈ લીધા, એમાં મારે રડવાનું ન હોય, એમાં મને જરાય રડવું નથી આવતું. એ મારા દીકરા હતા અને પ્રિય પણ હતા. એટલે આપણે કહી છીએ કે જનની જણતો ભગત જાણ, કા દાતા કા સૂર, અરે નહીતર રેજે વાંધણી, તારું મત ગુમાવીશ નૂર. આજ આવી જ માતાઓ, એને જ ભારત માતા કહેવાય મેરે ભાઈ બહેન. આ જ સાચી ભારત માતાઓ છે જે પોતાના યુવાન દીકરાઓનું બલિદાન આપી દે છે. શું એ માતાને દીકરાના કોડ નહીં હોય? એને સપના નહીં જોયા હોય? એવા તો અનેક ઇતિહાસ છે કે ધના ભગત તો જ્યારે ચોરીના 4 ફેરા ફરતા હતા અને ફાંસીએ ચડી ગયા હતા. અમારા કચ્છમાં વેણુ દાદા ચોરીનો 4થો ફેરો ફરતા હતા
અને કોઈકે આવીને કહ્યું કે આપણા ગામની ગાયોને બારવટિયા લઈ ગયા છે અને મીંડોળ હાથમાં બાંધેલું, અને તરત ચોથો ફેરો ફરવા ન રહ્યા. 3 ફેરા ફરી ચોથું મંગલ જ્યાં વર્તાય ત્યાં ચોથો ફેરો ફરવા નથી રહ્યા અને સીધા ઘોડા ઉપર ચડી અને ગયા છે ને શહીદ થઈ ગયા. આજ પણ ત્યાં દેવો ગાયો પશુ પક્ષીઓને લોકો લઈ જાય છે ત્યાં બીમાર હોય તો. વેણુ દાદાનું અખંડ ધામ છે, ત્યાં લોકો માનતાઓ જાય છે. બોમ્બે થી ક્યાંયથી બસો ભરાઈને ત્યાં આવે છે. 16 વર્ષની ઉંમરમાં વેણુ દાદા શહીદ થઈ ગયા. એટલે આપણે કહીએ છીએ ઓલી જનનીના હૈયામાં ઘોડતા ઘોડતા એકજી મને લાગ્યો કસુંબીનો રંગ. આપણા સાહિત્યકાર ચૈતન મેઘાણી સાહેબે એ સાહિત્ય એનું લખેલું છે કે એક વખત ચૈતન મેઘાણી સાહેબ જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને એક બહુ જ મોટી ઉંમરના વૃદ્ધ માતાજી ભિક્ષા માંગવા આવ્યા. ત્યારે કહ્યું કે માં, તારે દીકરા નથી? કે છે ને મારું. કે તું માં વાંજણી છે, તને દીકરા નથી? કે પછી દીકરાઓ તમને ઘરમાં રાખતા નથી? કે માં મારે દીકરાઓ છે. દીકરા કે 4 દીકરાની માં છું, એક નહીં કે. અને મારા દીકરાઓએ મને ઘરમાંથી કાઢીએ નથી નાખી અને વાંજણી નથી, 4 દીકરાઓની માતા છું. તો કે તો માં તું ભિક્ષા કેમ માંગે છે? તો તારે પાત્ર લઈને ભિક્ષા માંગવાનો વારો કેમ આવ્યો? કે મારા 4 દીકરા સંસ્કારી પણ છે અને ડાયા પણ છે, પણ સોમનાથ મહાદેવની જ્યારે ગજની લોકોએ ચડાઈ કરીને ત્યારે મારા 4 દીકરા શહીદ થઈ ગયા. અને ત્યારે આ ચૈતન મેઘાણી સાહેબે લખ્યું હતું, ઓલી જનનીના હૈયામાં ઘોડનતા ઘોડનતા ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ એનું સાહિત્ય લખેલું છે. આ સાખી પણ એની જ લખેલી છે. જનની જણતો ભગત જણ, કાદા તાકા સુર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ. આજ પણ આવી માતાઓને ભિક્ષા માંગવી પડે છે. ઘણા સારા લોકો હોય ને દુખી હોય છે મેરે ભાઈ બહેન. તો કહેવાનો મતલબ કે કોઈકના દુઃખના ભાગીદાર થાઓ, કોઈના દુઃખને વિપત્તિને જાણો. તમે દેવકી ના બલિદાનને આપણે ઇતિહાસ આજ પણ યાદ કરીએ કે કૃષ્ણ ધરતી પર આવ્યા હોય તો એ માએ બલિદાન દીધું છે પોતાના 6 દીકરાઓનું. ત્યારે કૃષ્ણ બ્રહ્મ બનીને આવ્યા છે ધરતી પર. ગાયોની રક્ષા કરવા માટે, બ્રાહ્મણોની રક્ષા કરવા માટે, પૃથ્વીની રક્ષા કરવા માટે પરમાત્માને આવવું પડ્યું છે. યુગે યુગે કલ્પે કલ્પે પરમાત્માને અવતાર ધારણ કરવો પડ્યો છે. પણ હવે લોકો શાસ્ત્રને બહુ જાણતા જ નથી. તેમાં અત્યારના છોકરાઓને તો ખબર જ નથી પડતી કે રામ કોણ હતા. તમે એને ટીવી જોવો બતાવો તો એને એ ખબર હોય કે આ એક્ટર કોણ છે, પણ આપણા જે દેવતાઓ દેવભૂમિ પર થઈ ગયા છે એના ચિત્ર બતાવો તો એને નહીં ઓળખી શકે કે આ કૃષ્ણ છે, આ રામ છે, કે આવા પાંડવો હતા, આવા ભીમ હતા, આવા અર્જુનને એના કામ કરેલા હતા. કારણ કે બતાવતા જ નથી. શાસ્ત્રને પેક કરી અને શોકેશમાં મૂકી દઈએ છીએ આપણે. પણ રાખો છો એ પણ સારી વાત છે. ઘરની અંદર શાસ્ત્ર રાખવું એક પણ ઘર તીર્થ સમાન ગણાય મેરે ભાઈ બહેન. વાંચી ના શકો તો તમે એને રાખજો ઘરમાં. એ પણ ઘર નહીં, તીર્થ સમાન થઈ જશે. અને આવું ભાગવતમાં લખેલું છે કે થોડાક સમય પછી તો ગાય ઇતિહાસના પન્નો પર આવી જશે. આપણા સંતાન એને ચિત્રોમાં જોશે કે આવી ગાય હતી. એમ ગાય છે એમ નહીં, ગાય હતી એવું માનશે કે આવી ગાય હતી. કે એ લોકોને ઈ ખબર નહીં કે આપણે એમ કહેશું કે ગાય આમ હતી. આપણે ગાયોની વાર્તા ઇતિહાસમાં ખાલી પન્ના ઉપર રહી જશે. કારણ કે આપણે સારું બતાવતા જ નથી, ફિલ્મો જ બતાવી છે. એટલે આપણે દીકરાને પૂછી શું બનવું છે તો કોઈ એમ કહેશે હિરોઈનનું નામ લે, એક્ટરનું નામ લે, ક્રિકેટરનું નામ લે. પણ કોઈ દીકરા એમ કીધું કે મારે સંત બનવું છે કે મારે સાધુ બનવું છે. કારણ એ રસ્તો આપણે એને બતાવ્યો જ નથી. લોકો એમ કે છે કે આપણી ક્યાં અત્યારે ભક્તિ કરવાની ઉંમર છે. લોકો એવું માને હજી આપણે ક્યાં ભક્તિ કરીએ એવડા થઈ ગયા છે. પણ હું તો એમ કહું છું કે બાલ્ય અવસ્થાથી અને યુવાન અવસ્થા એના જેવી કોઈ ભક્તિ કરવાની ઉંમર જ નથી મેરે ભાઈ બહેન.
એ જ સાચી ઉંમર છે આપણી ભક્તિ કરવાની. સાચો રંગ એ જ ઉંમરમાં લાગવો જોઈએ. તો આપણી આંખોમાં જેવું હોય એ જ આપણે સામેવાળાને બતાવી શકીએ. આપણામાં જ ખૂટતું હોય તો बुरा ढूंढने में चला तो बुरा मिला ना कोई, हृदय के भीतर देखा तो मुझसे बुरा ना कोई. હંમેશા આપણી ભૂલને આપણે પકડી લેવાની કે આપણા દીકરાને ભૂલ નથી, આપણો દીકરો મંદિરની સીડી નથી ચડતો, આપણો દીકરો આપણાને પગે નથી લાગતો, આપણો દીકરો આપણો નથી થતો, એમાં એની ભૂલ નથી, આ ભૂલ મારી છે. ક્યાંક આમાં આપણી જ જવાબદારી ખૂટે છે મેરે ભાઈ બહેન, ક્યાંક ને ક્યાંક. તો કહેવાનો મતલબ મેરે ભાઈ બહેન, સારા ગ્રંથો વંચાવો, સારું ઘરમાં રાખો, શાસ્ત્ર રાખો મેરે ભાઈ બહેન, તો એને કણ કણમાં ઈશ્વર દેખાશે. નાના એવા પ્રહલાદ એમ કહેતા કે મને જ્યાં દ્રષ્ટિ કરું ત્યાં મને પરમાત્મા દેખાય, હું જ્યાં જ્યાં જોઉં છું ત્યાં મને ઈશ્વર દેખાય. હિરણ્યકશિપુએ કહ્યું કે તમને બધી જગ્યાએ ઈશ્વર દેખાય, કે હા તમારામાં ઈશ્વર દેખાય અને મારામાં ઈશ્વર દેખાય. એક શરાબી બહુ શરાબ પીવે, પછી એક મહાત્માએ આવીને કીધું કે આ તો દરગાહ છે, આ મંદિર કહેવાય, આમાં શરાબ પીવાય કે ભગવાનના સ્થાનમાં શરાબ પીવાય? તો પેલાને વિચાર આવ્યો કે साहिब शराब पीने दे मस्जिद में बैठकर, वरना ऐसी जगह बताओ जहाँ खुदा ना हो, ईश्वर ક્યાં નથી એ મને બતાવો. કેવલ મસ્જિદમાં જ છે, કેવલ મંદિરમાં જ છે? ઈશ્વર તો બધે છે. તો મસ્જિદમાં બેસીને પીવું તોય તમને વાંધો શું? કારણ કે ભીતરે પરમાત્મા છે, બહારે પરમાત્મા છે. પરમાત્મા વગરનું તો કોઈ સ્થાન નથી. તો કહેવાનો મતલબ આપણા ભીતરે પહેલા ઈશ્વરને જોવાનો છે. આપણે જ બધું સારું શીખાડવાનું છે, આમાંથી સારું જ લઈને જવાનું છે. એક ગુરુ શિષ્ય એની સાથે નીકળ્યા, ગુરુ મંત્ર લીધો શિષ્યોએ, 4 શિષ્યોએ. પછી એના ગુરુજીએ કીધું કે જાવ કે તમે પરિભ્રમણ કરી આવો પૃથ્વીનું. ગુરુ આપણાને મંત્ર આપે ને તો પેલા પૃથ્વીની પરિક્રમા કરવા મૂકે, જગતની જાણ કરવા મૂકે કે જગતમાં શું ચાલે છે ઈ તમે જુઓ, પાત્ર બનો તમે. એટલે 4 ને કહ્યું પણ કે એવા ઘરે રોકાવાનું જેને જાત્રા કરી હોય, જેના તેના ઘરનું ખાવાનું નહીં, જ્યાં ત્યાં રોકાવાનું નહીં. એવા ઘરે તમે રોકાજો જેને જાત્રા કરી હોય, તીર્થધામ ગયા હોય, એની ઘરે તમારે રોકાણ કરવાનું. ત્યારે કે ઠીક છે, અમે એની ઘરે જ રોકાશું. ગયા છે અને ગામની બહાર જ્યાં જ્યાં ગામ આવે, સંધ્યા ટાઈમ થઈ જાય, શિષ્ય રોકાઈ જાય, સવાર પડે, ચાલવા માંડે. આમ ધીરે ધીરે એક ગામમાં ગયા અને એક ગૌ ભક્તના ઘરે કહ્યું કે એ બહુ જ ભક્તિભાવ વાળો માણસ છે. લોકો એના વખાણ કરતા હતા, એ લોકો વખાણ સાંભળ્યા કે આજની રાત આપણે એની ઘરે રોકાઈશું અને એની ઘરે આપણે વારું પાણી કરી સુઈ જાશું, આરામ કરશું અને સવારના વહેલા પાછા આપણે પૃથ્વીની પરિક્રમા કરવા માટે ચાલવા માંડશું. એને ગયા છે એટલે પેલા એ કહ્યું કે આટલો મોટો ભક્તિવાર હતો, આને તો કેટલીય જાત્રાઓ કરી હોય, આને પૂછવાની શી જરૂર છે? ને પેલાના ઘરે 4 સાધુ આવ્યા. તો પેલો તો ગૌ ભક્ત, આખો દિવસ ગાયો ચારે એટલે બિચારો થાકીએ જાય, મેલા ઘેલા કપડાં પહેરેલા, આખા ગામની ગાયો ભેગે લઈ જાય, પોતાની ગાયોની સાથે સાથે ગામની ગાયોને પણ ચરાવવા લઈ જાય, એને પણ ચરાવે. સાંજ પડે પાછો ઘરે આવે અને આ લોકો ઘરે સાધુ સંતો 4 મહાત્માઓ આવ્યા છે અને એ લોકો જ્યારે મહાત્માઓને વારું પાણી કરાવ્યા, દૂધ પીવડાવ્યા, રોટલા ખવડાવ્યા, સારી રીતે ખાટલા પાથરી દીધા અને પછી રાત્રિએ પેલાને વિચાર આવ્યો કે લાવને એને પૂછું કે તમે જાત્રા ક્યાં કરી, તીર્થધામ ક્યાં ગયા? એટલે પેલાને કહે તમે તીર્થ ક્યાંય ગયા? પેલો કે નારે નાય કે મેં તો મારી ઉંમરમાં કે મારા ગામનો સીમાડો પાર નથી કર્યો કોઈ દિવસ. સીમ સિવાય મેં કાંઈ જોયું જ નથી. હું મારી ગાયોને લઈ જાઉં, ગાયોની સેવા કરું, સાથે સાથે મારા ગામની ગાયોની પણ હું સેવા કરું, એ સિવાય મેં કાંઈ ભજન કર્યું જ નથી ક્યારે. બસ ગાયોની સેવા કરું, સાંજે આવીને દોહન કરું,
ગરમ કરું, બધું મારું નીચ કામ કરીને હું સૂઈ જાઉં, સવારે પાછો ગાયોને લઈને જાઉં. આ મારું રોજનું કર્મ છે. મને ક્યાંય તીરથ કરવા જવાનો ટાઈમ જ નથી મળતો ક્યાંય. બસ ગાયોની સેવા કરું, એ જે માનું એ બધું એમાં આવી જાય. હું તો કોઈ દિવસ તીર્થ ધામ ગયો જ નથી. હવે આ લોકોના ગુરુજી એમ કીધું હતું કે જેને તીરથ કર્યું હોય એની જ ઘરે તમારે રોકાવાનું. હવે આ લોકોને એમ થયું કે હવે કરવું શું? એકબીજા ચર્ચા કરે કે હવે અહીંયાથી જવાય, રાતે ક્યાં જવું એ ક્યાં. તો હવે ગુરુજીને જઈને આપણે શું કહેશું કે અમે તો મોટી બધી ભૂલ કરી નાખી, આ માણસ તો જાત્રા કરવા ક્યાંય ગયો જ નથી, અને હવે કરવું શું? રાત્રિએ સૂતા એટલે પેલાને નીંદર ના આવે કે ગુરુજીને જઈને સવારે શું કહીશ. ફરી વિચાર કરે કે સવારે મંદિરમાં જઈ અને ભગવાન કને ક્ષમા માંગી લઈશ કે મારાથી ભૂલ થઈ ગઈ, જાત્રા નહોતી કરેલી, એવાના ઘરે જઈને હું રોકાઈ ગયો. એટલે પેલાએ કહ્યું કે અત્યારે સુઈ જા, સવારે વાત. પણ નીંદર નથી આવતી એને, અને આમ બાજુ એ જાગે છે. ને પેલો તો બિચારો આખો દિવસ ગાયોની સાથે હોય એટલે એને તો નીંદર આવી ગઈ. આ ચાર અંદર જાગે, એમાં એક જાગતો તો 3 સૂઈ ગયા. તો અડધી રાત્રિ થઈને એટલે આકાશમાંથી એક ગાય આવી ત્યારે કાળી કાળી હતી, પણ એના આંગણામાં આરોટવા લાગી. પછી થોડી દૂધ જેવી થઈને ઉપર ગઈ તો પેલો કે આના આંગણામાં તો ચમત્કાર થાય છે. પેલાને કે ઉઠી કે તારે દર્શ્ય કાંઈ એવું દિવ્ય જોવું હોય તો ઊભો થાય, કે આમાં તો નવીન જોવા મળે છે. એક પછી એક ગાયો આવે છે ને કે કાળી કાળી હોય, આના આંગણામાં આરોટે, અને જ્યારે આવે ને ત્યારે કાળી કાળી હોય, અને જાય ને આના આંગણામાં આરોટીને પછી ધોરી દૂધ જેવી થઈ જાય. એ કે આ તો કેટલી ગાયો આવીને ગઈ, કે ઊભા થાવ. ચારે જોયું. પેલા કે આપણે એને પૂછીએ, ઉઠાડીએ કે આ તારા આંગણામાં શું થાય છે. એ કે એના કરતા આપણે ગાયો આવે છે એને જ પૂછી લઈએ. તો ગાય માતા આવે છે એને જ આપણે પૂછી લઈએ કે આ રહસ્ય શું છે એમ. પેલો તો થાકીને સૂતો છે. એ કે ને જેવા એ ગાય માતા આવ્યા ને ત્યારે કઈ ઉભા રહ્યો, માતાજી ઉપર જતા નહીં તમે. આરોટવા લાગ્યા, ગાય માતા એના આંગણામાં આરોટવા લાગ્યા. પેલા ચારે ઉભા રહી ગયા કે ગાય માતા જલ્દી બતાવો, એવું તે કયું રહસ્ય છે? તમે આવો છો ત્યારે કાળા કાળા હોય છો, પણ અહીંથી જાઓ છો ને ત્યારે તમે ધોરા દૂધ જેવા થઈ જાઓ છો. ત્યારે ગાય માતાએ કહ્યું કે હું ગાય નથી, હું 68 તીરથ અમે આવી છી, કારણ કે આ ગૌ ભક્ત છે, એને ક્યાંય જવાની જરૂર નથી. એના આંગણામાં અમે આવી છીએ, પવિત્ર થવા માટે આવી છે. એક ગૌ ભક્ત જે સેવા કરતો હોય એને 68 તીરથ કરવા જવાની જરૂર નથી, એના આંગણે 68 તીરથને આવવું પડે. તીરથ લોકો કહે અમારામાં જે બધા આવે છે લોકો, એ બધા પાપ અમારામાં મૂકી જાય છે, અને અમે કાળા થઈ જાય છીએ, અને હરવા થવા માટે, શ્વેત થવા માટે અમે આના આંગણામાં આવી છીએ, અને પવિત્ર બની અને પાછા અમારા ધામમાં જઈએ છીએ. ત્યારે ચારેની આંખમાં અશ્રુ આવી ગયા કે કેટલો મહાન છે આ, જેને આપણે એમ કહી છે કે આ તીરથ નથી જતો. અરે એને તીરથ જવાની જરૂર નથી, 68 તીરથ એની પાસે આવે છે, 68 તીરથ એના આંગણે આવે છે. હવે એને તીરથ કરવા જવાની જરૂર નથી. તો કહેવાનો મતલબ કે આપણે જેવું આપણા સંતાનને દેશું એવું જ કોરી પાટી છે, એમાં એવું જ લખાશે મેરે ભાઈ બહેન. એટલે કહું છું કે ભાવ, વાત્સલ્ય, પ્રેમ, અને ભગવાન શિવ પણ ભવાનીને એ જ કહેતા, એ જ સત્ય છે ઉમા, બાકી જગત તો મિથ્યા છે. તમે જે સત્કર્મ કર્યું હોય છે એ જ તમારા ભેગું આવશે. આપણે કોઈ દુર્ઘટના થાય તો આપણે નથી કહેતા આની પેઢીના પૂન છે, આનો જુવાન દીકરો આટલી મોટી દુર્ઘટનામાંથી બચી ગયો, આ એના વડીલોના કરેલા પુણ્ય છે મેરે ભાઈ બહેન. આ બધા એના પુણ્ય છે કે એનો આંગણાના. એટલે